મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે। અમદાવાદમાં ચંડોળા તળાવ પર ડિમોલેશન મુદ્દે રાજ્ય સરકારને મોટી રાહત મળી છે, જ્યાં ડિમોલેશનને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે। હાઈકોર્ટે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રની કામગીરીને યોગ્ય ગણાવી અને આ અરજીને ફગાવી દીધી। અનેક સુનાવણી બાદ પણ અરજદારો યોગ્ય દસ્તાવેજો રજૂ ન કરી શક્યા અને તે કોર્ટે તેની નોંધ લીધી છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા રોનક, આખરે શું રહ્યું કોર્ટનું અવલોકન અને કઈ રીતે આ અરજી આખરે તેમણે નામંજૂર કરી? जी बिल्कुल जी, स्वप्नों शहर अमदावाद में पाछला કેટલાય વર્ષોથી દૂષણ બનેલા ચંડોળા તળાવ મામલે જે રાજ્ય સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હતી અને જે ગેરકાયદે વસવાટ ત્યાં ચાલતો હતો, ગેરકાયદે પ્રવૃત્તિઓ ત્યાં ચાલતી હતી, તે તમામ ઉપર રાજ્ય સરકાર દ્વારા સૌપ્રથમ રોક લગાવીને અને જે કાચા અને પાકા બાંધકામો ત્યાં બાંધવામાં આવેલા હતા તે તમામને દૂર કરવાની કામગીરી છે તે સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા ચાલી રહી હતી। આ તમામ બાબતોને સ્થાનિકો દ્વારા કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો હતો અને પાછલા કેટલાય સમયથી આ મામલે સુનાવણીઓ ચાલી રહી હતી। અત્યાર સુધી લગભગ 5 થી વધુ તારીખો છે તે આ મામલે પડી હતી, પરંતુ જે અરજદારો છે તેમના દ્વારા યોગ્ય દસ્તાવેજો છે, રહેઠાણના પુરાવાઓ છે તે ક્યાંક ને ક્યાંક રજૂ ન કરી શકાતા આખરે કોર્ટે તેની નોંધ લીધી છે અને ચંડોળા તળાવ ડિમોલિશન આ ઉપરાંત રાજ્ય સરકારની કાર્યવાહી પર રોક લગાવતી તમામ જે અરજી છે, તમામ માંગ છે તે ફગાવી દેવામાં આવી છે। મહત્વનું છે કે ચંડોળા તળાવ એ મુદ્દો હતો કે જ્યાં આગળ અનેક જે લોકો છે તે ગેરકાયદે વસવાટ કરતા હતા। આ જ કેસની સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર તરફથી અનેક રજૂઆતો છે તે કરવામાં આવતી હતી। ગેરકાયદે વસવાટની સાથે સાથે દેશ વિરોધી આતંકી ગતિવિધિઓનું પણ સ્થાન એક સમયે આ હોવાની જે રજૂઆત છે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી। આ તમામ બાબતો વચ્ચે રાજ્ય સરકાર તરફથી ગુરુશરણ વિર્ક જે સરકારી વકીલ છે તેમણે તમામ પક્ષો મૂક્યા હતા। તેમની તમામ રજૂઆતો અને દલીલોને આધારે આજે કોર્ટ દ્વારા જે તમામ અરજીઓ છે તેને ફગાવી દેવામાં આવી છે અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલું જે ચંડોળા ડિમોલિશન છે તેને ક્યાંક ને ક્યાંક યોગ્ય ગણાવ્યું છે। આભાર રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો ડિમોલેશનને લઈને જે અરજી કરાઈ હતી તે અરજી આખરે કોર્ટે ફગાવી દીધી છે અને સામે પક્ષે જેટલા પણ પુરાવા રજૂ કરવાના રહેતા હતા તે આખરે સમયસર રજૂ ન થયા અને કોર્ટે આ વાતની નોંધ લીધી અને રાજ્ય સરકારને આ મોટી રાહત મળી છે। ડિમોલેશનને પડકારતી અરજી હાઈકોર્ટે ફગાવી દીધી।